પાણા લઈને મેકી દીધું તપેલું, એમાં થોડુંક તેલ નાખ્યું, સ્વાદ અનુસાર જીરું નાખ્યું, પછી એમાં મોળેલી ડુંગળી નાખી, સુધારેલું લહણ નાખ્યું. આ શું બને છે ખબર છે? ડબલ તડકા તીખારી. દહીં તો જોવે ને અમૂલનું. કાજુ, ગોળ, ગાંઠિયા ભેગું કરી દીધું એક સરકારી થાળીમાં. પછી એમાં મીઠું નાખવાનું સ્વાદ અનુસાર, પીળા કલરની હળદર નાખવાની, પછી ભગવાન ભરોસે મેકી દેવાનું. થોડુંક ઉકળી જાય એટલે આપણી સરકારી થાળીમાં જે ભેગું કરેલું હોય કાજુ, ગાંઠિયા, ગોળ એ બધું નાખી દેવાનું. પોસા હાથે કેવું થયું એમ શાકતા પહેલા આ વસ્તુ કરી લેવાની. લાલ કલરનું મરચું નાખવાનું, અમૂલનું દહીં હોય ને આવી રીતે કાપી નાખવાનું. સ્વાદ અનુસાર ગરમ મસાલો નાખવાનો, કોબીનો સલાડ બનાવવાનો, વઘાર કરવા બીજી તપેલી મેકી, એમાં તેલ આવે એટલી વારમાં આપણામાં દહીં નાખી દઈએ. ઢોળાય નહીં એનું ધ્યાન રાખવાનું. ઓલી તપેલીમાં તેલ આવી ગયું છે, કોથમરી પેલા નાખી દેવાની વઘાર હરખો બેહાડવા માટે. તમાલપત્ર, લીલા મરચા, આદુ, લસણ બધું મિક્સ કરીને નાખવાનું. હાંડસીએ પકડીને તપેલી ઉતારી લેવાની, તીખારીની હારે મિક્સ કરી દેવાનું. આવી રીતે ગ્રુપ ફોટો પડાવવાનો. હું તો બાકી રહી ગયો. હાલો હવે ઝપટ બોલાવી દઈ.